દ્વારા ઝુંડનો નાશ કર્યો, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજાએ સવાલ કર્યો, આ બંને કોણ હતા? ભાગવતની એક એક રહસ્યભરી કથાઓ એને સાંભળતા સાંભળતા આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવાનું છે. સવયે પૂર્વ અબુદ રાજા પાંડ્યો દ્રવિણ સત્તમ. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પાંડવ કુળમાં જન્મેલો ઇન્દ્રદ્યુમ્ન યત ખ્યાતો વિષ્ણુ વ્રત પરાયણ. ઇન્દ્રદ્યુમ્ન યત ખ્યાતો વિષ્ણુ વ્રત પરાયણ. આ પાંડવ કુળનો એક રાજા ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અગત્ય ઋષિના શ્રાપનો ભોગ બનેલો. અગત્ય ઋષિની મશ્કરી કરી અને એને કીધું, જળ જેવું વર્તન કરે છે, જા હાથી બનીને ધરતી પર અવતાર. અને આ ઝુંડ છે એ હુહુ નામનો ગંધર્વ હતો. એ કથા સંભળાવતા સુખદેવજી બોલ્યા, યો સૌગ્રાહ સવૈ સદિયો પરમાશ્ચર્ય રૂપ ધ્રુવ મુક્તો દેવેલ શાપેન હુર ગંધર્વ સત્તમ. મુક્તો દેવેલ શાપેન હુર ગંધર્વ સત્તમ. હોહો નામનો ગંધર્વ દેવલ ઋષિનો શ્રાપ હતો. પણ જ્યારે બંને ક્ષમા માગી અપરાધની, એટલે બંનેને કહેલું કે જાઓ, સમય જતા ભગવાન હરિનો અવતાર થશે. હંસ ઉપર સવારી કરી ભગવાન નારાયણ હરિ અવતાર લેશે ને, અને એના દર્શન થશે ત્યારે તમારી મુક્તિ થશે. એ બંને જણા મૂળ ગતિને પ્રાપ્ત કરી ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે આવા નાના નાના અવતારોની કથા સમય જતા તમામ દેવતાઓ એ અસુરોના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયેલા. હમણાં જે આપણે રાગ કર્યો ને, આમાંથી થોડા ઘણા પણ લોકોને રાગમાં કે સંગીતમાં રસ હોય, એને માટે આપણા આ બધા શાસ્ત્રીય રાગો છે, ભારતીય રાગો છે. આપણું બોલિવૂડ ઘણી બધી ચોરી કરે છે આમાંથી, ભારતીય રાગોમાંથી, અને એના સિનેમાને હિટ બનાવે છે. અને મને કહેવા દો, આજથી 40 વર્ષ પહેલા જે પિક્ચરો બનતા એ મોટા ભાગે ભારતીય શાસ્ત્ર રાગ આધારિત ગીતો બનતા હતા. હવે તો બધું ઉજવણું થઈ ગયું છે, સીધી સાઉથની બેઠી કોપી. જવા દો, એ વિષય આપણો નથી. મારે જે વાત કરવી છે, આપણા એક સંગીતજ્ઞ થયા, તમે નામ સાંભળ્યું છે, પંડિત જસરાજ. પંડિત જસરાજ થયા, શાસ્ત્રીય રાગોના આચાર્ય. સંગીતમાં જેટલી ડિગ્રીઓ હતી એ બધી જ ડિગ્રીઓ એણે મેળવેલી. 40 વર્ષના સંગીતની ઉપાસના પછી એણે આખું એક થેરેપી બનાવી, સંગીત થેરેપી. આજે ઘણી બધી થેરેપી નીકળી છે ને, એમ કયા રોગમાં કયો રાગ સાંભળવાથી રાહત મળે એની આખી થેરેપી લખી છે પંડિત જસરાજે. કયા રોગમાં કયો રાગ સાંભળવો. તો હમણાં જે આપણે રાગ સાંભળ્યો ને માલકોશ,
એ ડાયાબિટીસને કંટ્રોલ કરનારો રાગ છે. કંટ્રોલ કરનારો રાગ છે. ધ્યાનથી આજે મેડિકલ સાયન્સ પણ ડાયાબિટીસની દવા ઓફિશિયલી નાશ કરવાની શોધી શકી નથી. તમને કંટ્રોલ કરવાની દવાઓ આપે. હવે આટલી એલોપેથી દવા ખાધા પછી જો કંટ્રોલ થતો હોય તો એ કામ તો આપણું ભારતીય સંગીત કરે છે. કેવલ 6 મહિના પૂરી શ્રદ્ધા સાથે માલકોશ રાગ સાંભળવામાં આવે. સવાર સાંજ અડધો કલાક શુદ્ધ માલકોશ રાગ તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. બીજો એક રાગ છે દરબારી. જેને અસ્થમાની તકલીફ હોય એને દરબારી રાગ સાંભળવો.